અને જેટલા ફુલારમાં હતા ને એટલાને હમેવાળાને હંધાઈને ભેગા કરીશ કે કોણ ધૂળું તું અને કોણ અમીના સાટા નહીં ખાતા એ હતું હું હંધાઈને ભેગા કરીશ. તમે આવો એટલે હું છૂટું કરી દઉં. મારે કાંઈ ભેગા કરવાનું થતા નથી. મારો સામાન છે નો થાય છોકરી તો શેના ભેગા કરવાનો થાય અને હું કોઈને તમારે કરવાની તો મારી છોકરીની જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી આજરોજ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની અંદર કોટલા સાંગાણી તાલુકાના મોટા માંડવાના સોનલબેન સાધુ સમાજમાંથી છે અને સામે પણ કાલાવડ તાલુકાના સરવાણિયા ના જે ભાઈ રાહુલભાઈ સાધુ સમાજમાંથી છે. હવે જેને ડાકલા વગાડવા દાણા જોવામાંથી અત્યારે હામું કરેલું છે એ સામે પણ બેનભાઈ છે ને આ પણ બેનભાઈ છે. હવે દાણા જોવા ધૂણમાંથી જે કંઈ એને અત્યારે બે પરિવાર બરબાદ થયા છે અને બેયના ઘરે કાંઈ સંતાન નથી. ખાલી ફૂલહાર કર્યા હતા, કોઈ લગ્ન પગ્ન કરેલ નથી. ફૂલહાર કરીને એટલે મતલબ ગુજરાતીમાં જેને ઘરઘણું થાય. પરંતુ રામાનંદી સાધુ છે પણ આવા જે કાંઈ અંધશ્રદ્ધા ભૂવા ભૂપણ દોરા ધાગા મુહૂર્ત ચોઘડિયા આવી વસ્તુમાં પડશો તો તમારા ઘરે શાંતિ નહીં રહે. શું કામ કે એ અંધશ્રદ્ધાના હિસાબે તમારો વિચાર છે એ મંદ બની જાય. એટલે મતલબ તમારે સમજવામાં સમજણ હોય, ઘરે વિવેકશીલ હોય, સહન શક્તિ હોય તો જ તમારા ઘર હાલશે, નહીતર ઘર ના હાલે. કેમ કે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ હોય, કરોડપતિ હોય, રોડપતિ હોય કે પછી કદાચ તમને કહો હાવ ગરીબ પરિસ્થિતિના વ્યક્તિ હોય, પણ જેના ઘરે વિચાર છે નહીં, એટલે જેના વિચાર નબળા છે, જેને આ દેવગતિના નામે, ધૂણવાના નામે, માતાજીના નામે નિવેદ કરવાથી કે મુહૂર્ત ચોઘડિયા જોવાથી જો શાંતિ મળતી હોય તો જ્યોતિષકારો હોય એના ઘરનો ધંધો હોય, પણ તો એના ઘરે બિચારી બાઈઓ આપઘાત કરીને મરી જાય છે. કારણ કે આ જે ક્ષણભંગુ શરીર છે એ કોઈનું રહ્યું નથી, કોઈનું રહેવા. કોઈ પણ પાતક માણસનો દેહનો વિલાય થતો હોય છે. જો એવું જ આપણે માનીએ કે જોશ જોવાથી સુખ મળતું હોય તો રામચંદ્ર ભગવાનના જોશ વિશ્વમિત્રએ જોયા હતા, પણ એને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું. કાગડા કાગ બાપુએ કીધું બાપુ આવા જેના ભારતના જ્યોતિષકારો જો જોશ જોયા હોય તો એ ભગવાન રામ ભગવાન જેવા દુઃખી થવાનો વારો આવ્યો. 14 વર્ષ જેને દુઃખ ભોગવ્યું અને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું. કાગડા ગંગાનો પુત્ર ભીષ્મ જેને બાણની છૈયામાં થવાનો વારો આવ્યો, એને ક્યાં કર્મ કર્યા છે જેને બાણની છૈયામાં થવું પડ્યું. હોનાની દ્વારકાનો રાજા જેને કૃષ્ણ જે ભગવાન આપણે જેને કહીએ છીએ, ભીલડાના હાથે જેને મૃત્યુ પામવું પડ્યું, ભલકાતી સોમનાથ. જો આ બધી વસ્તુ મુહૂર્ત ચોઘડિયા જોવાથી હજી ઘણા ઘરે ઘરે લીંબુ મરચાં બાંધે છે, ગાડીઓમાં લીંબુ મરચાં કઈક ઢીંગલો કાળો બાંધે છે, તો હું એક્સિડન્ટ ન થાય જ ભાઈ. તમારે એની ડ્રાઇવિંગ કરતી વખતે ચાલુ ફોનમાં જોવ તો જરૂર એક્સિડન્ટ થઈ જાય. ડ્રાઇવિંગ કરતી વખતે ફોનમાં વાતો કરતા કરતા હાંકો તો જરૂર એક્સિડન્ટ થઈ જાય. એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ રાહ બિચારા ક્યાં કરે, પંથી ને ચલે બિચાર. બે પોતલી પીને આખા રોડમાં આમથી આમ ડામક ડોયા મારી જરૂર એક્સિડન્ટ થઈ જાય. જો લીંબુ ને એ બધા નજર લાખવાથી થતી, આપણે ઘણા માણસો હોય ગરમના લીંબુ મરચું નાખી રખડવું છે, કોઈની નજર ન લાગે, હારાનારી જગ્યામાં આપણે કઈ થાય નહીં. પણ ધર્મગુરુએ આ બધા બાટલા ચડાવી દીધા. એટલે ઘોડાની નાલ ઘરમાં રાખે, ઘોડો હાલ્યા કરે. અરે ભાઈ વેલા ઉઠીને કામ ન કરો તો ઘોડો હાલવા ન જાય ને, નાલથી સુખી ન થાય. મંદ બુદ્ધિ છે, જેના વિચાર તર્ક બુદ્ધિ વાળા, તમને કોઈ પણ વસ્તુ જેને ભેગડે ભરાવી દે, કોઈ પણ વસ્તુ તમને વિશ્વાસથી નામે જે કઈ આપવામાં આવે છે એ બધી દંત કથા છે સાહેબ. જો આ કરવાથી સુખ મળતું હોય, કદાચ ભક્તિ કરો તોય આ દુઃખ આ દેહના હોય ભોગવવા જ પડે. કેમ કે આ ક્ષણભોગુ શરીર છે, આમાં કઈક થાય. નવી નવી ગાડીઓ છોડાવી, નવી રહેતી નથી, જૂની થઈ જાય એટલે એમાં પછી કઈક રિપેરિંગ કામ કરવું પડે. 2-5 વર્ષ હરકી હાલે પછી એમાં કઈક રિપેરિંગ આવે. એમ આ શરીર છે, એની ઉંમર થાય, એમાં ધ્યાન ન રાખો તો કઈક ભાંગ તૂટ થાય તો દેવ માથે નાખીને તમે દુઃખ દો. આજે ઘર નથી હાલતા, આજે અત્યારે જે આ ઓડિયો અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે એ બે દીકરી દીકરાના પતિ પત્નીના વિચાર મેચ નથી. માતાજીને આપવા રહ્યો અને કે મારા ધણીનું સુખ મળે. સાહેબ ઇન્સ્ટામાં જે રીલું મૂકી છે એની અંદર ઇન્સ્ટાગ્રામમાં ફિલ્ટરના હિસાબે આમ એવી રીલું હારી આવે, પણ એના ઘરે તો દુઃખ હોય જ. ખાંડ છાશ હોય જ, એમાં કઈ ત્યાં દુઓ બોલો તો કઈ ખાંડ છાશ ન દે, દુઓ બોલો તો ફાંકી ન દે, ભજન ગાવ તો કઈ તમારા ઘરે તેલ ન નાખી જાય. મહેનત કરવી પડે સાહેબ.
મહેનત કરવી પડે અને સહન શક્તિ કરવી પડશે. અત્યારે જે આ છૂટાછેડાના કેસ ચાલી રહ્યા છે, જેમાં લગ્ન કરવાના 5-5 લાખ 8-8 લાખ રૂપિયા જેના દેશ દાપાન વર્તન થઈ રહ્યા છે, સાહેબ ઈ ઘર નહીં હાલે. છૂટાછેડાના 10-10 ને 15-15 લાખ રૂપિયા આ ઘર હાલે? કેવી રીતે હલાવો? કવિ કાગ બાપુએ કીધું બાપુ કે જેના ઘરે હોય જાજા ઉત્પાત, કે કવિ કાગ કે બાપુ ગોઝારા હોય જેના આંગણા એના ગોઝારા હોય, એના ઘરે પાણી ન પીવાય, એના ઘરે સવાય નહીં. કવિ કાગ બાપુ કે બાપુ જેના ઘરે હોય જાજા ઉત્પાત, કવિ કાગ કે બાપુ ગોઝારા હોય એના આંગણા. અરે દીકરીઓ વેચાણી જેને દામ લીધા, જેને પક્ષમાં પક્ષ તાણી, જેને જેનું ખાધું તું ને પછી 5 માણસો ન્યાય કરવા બોલ્યા હતા, જેને ચા પાણી જેના ઘરે લોંદા ખાધા હતા ઘીમાં સોરી એની કોઈ બોલ્યા. કાગ બાપુ કે ભાઈ દીકરીઓ વેચાણી જેને દામ લીધા, જેને પંચમાં પક્ષ તાણી, જેની વાણી હોય ધૂળ ધાણી, કવિ કાગ કે બાપુ ગોઝારા હોય આવે ના આંગણા. સાહેબ આ બધી વસ્તુ આ કરવાથી નથી થતી બાપુ. તમારા ઘરે સહન શક્તિ હોવી જોઈએ. તમારા ઘરે થોડોક સમજવાની કોશિશ કરવી. અકારણ ક્રોધ, અકારણ હવે તમારા ટણ મોજ જ કરવી છે, રોજ પાણીપુરી ખાવ્યું છે, રોજ તમને કહું એનાથી જિંદગી જાય એવું નથી. જિંદગી જવા માટે થોડુંક સહન શક્તિ કરવું જોઈએ. દેવના નામે ડાકલા વગાડવાથી સુખ મળતું હોય. રાવણ દેવના ઘરેથી બાયું વયું ગયું હોય, ડાકલા વગાડે ઘરે કેમ કે તો ડાકલા દાંડી મારે દેવ આવે, એની બાજુ ભાગી ગયું. દાણા જોતા હતા એના છોકરાની બહુ ભાગી ગયું ને એની દીકરીઓ ભાગી ગયું. જે ભુવા બીજાની છોકરીઓ ગોતી દેવા માટે થઈને દાણા જોતા હતા એના ઘરે ભવાડા થયા. જોશ જોવાથી જો મળતું હોય સુખ તો બાપુ એના ઘરનો ધંધો, એને શેનું હોય દુઃખ? અરે માળા પહેરવામાં જો મુક્તિ મેળવવામાં મદદ કરતી હોય માળા, તો બાપા હું કામ વેચે દુકાનો વાળા? એ કંકુના ટીલા કે જો ભગવાન મળી જતો હોય તો બાપા કંકુના જે કારખાના હોય ત્યાં ભગવાન નો યોજે. ઓહો આ તો 33 પ્રકારના કંકુ છે. તમારા જીવનની અંદર દયા નથી, તમારા જીવનની અંદર પ્રેમ, સત્ય, પ્રેમ, કરુણા, જે સૂત્ર છે મોરારી બાપુનું, જેની અંદર સત્ય, કરુણા, પ્રેમ ન હોય એના ઘરે ભગવાન નહીં. પ્રેમી ભગવાન, 8 અક્ષર પ્રેમ કા જો પઢેસો પંડિત હોય. સાહેબ આ બધી વસ્તુ તમારી જે અંધશ્રદ્ધા છે, આ ઓડિયાને બને એટલો શેર કરજો કે દાણા જોવાથી, મુહૂર્ત જોવાથી, નિવેદ કરવાથી, ભૂખે રહેવાથી, ઉપવાસ કરવાથી, કે કદાચ તમને કોઈ મરચાન, મુહૂર્ત, ચોકડિયા ગળામાં બધાય કરવાથી, ઘણા ઓલા માંદળિયા બાંધે છે, ડોકા બાંધે, એ બધાય બાંધવાથી જો સુખ મળી જાય તો ગલીના દોડાવાળા, કારખાના વાળા કેટલું સારું હોય. આ મીંદડી આડી પડે જેને અપશુકન માનો છો, નાગ આડો ઉતરો તો અપશુકન માનો છો, ઈ જ નાગ પાછે મેં જઈને તમે ખીર તેવા કરો છો અને નાગ દાદાને મનાવો છો. પણ ઘરે નીકળ્યો હોય તો 1000 રૂપિયા દઈને બારે કઢવીને મૂકી આવવો પડે. નકર તો એ ભગવાન છે, તમે તો તલ ચડાવો, ઘી ચડાવો, નાગ પાછે રહ્યો છો તો ઘરે રાખો. સાહેબ ઝેર હોય એટલે એને નિરલબાઈએ કીધું કે દૂધરે સાકરથી ધોયા કોયલા, એ ઓલા કોલસા કદીએ ઉજળા ન હોય. એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. દૂધરે પાઈને વસિયલ ન સેવીએ. નિરલબાઈ કે દૂધ પાઈને નાગન ન પડાય, એના મુખડામાંથી જાય કદી એ જાય ની ઝેર. એ નિરલબાઈ કે બાપુ નર પૂરા મળે તો રાવું રેડીએ. સાહેબ જેના એટલે અધૂરિયા છે ન હોય મારા દલડાની વાત, એ મારી બેની નર પૂરા મળે તો રાવું રેડીએ. એમ અમારા મળે તો ક્યાંક વાત કરાય. એમ સંતનો સાનિધ્ય એવો છે સાહેબ કે સંતના સાનિધ્યમાં ગયા પછી, સંવિધાનના સાનિધ્યમાં ગયા પછી, જ્યાં બુદ્ધના સાનિધ્યમાં ગયા પછી, જ્યાં સત્યની જેને સહાય કરી હોય પછી ત્યાં મતભેદ, ઊંચ નીચ, દોરા ધાગા કે મુરે ચોઘડિયા, વાર કવાર આ કાંઈ ત્યાં રહેતું નથી. અને એ બધું કરવાથી તો બાપા દવાખાનામાં નો માણસો બચી જાય. કરોડો રૂપિયા દઈને ભૂવા રાખી લે, કરોડો રૂપિયા દે. પણ જે તમારી મનની અંધશ્રદ્ધા છે એનાથી તમારા ઘર હાલતા નથી. દાણા જોવાથી પતિ પત્નીનો સંબંધ નહીં રહે, એકાબીજાનો પ્રેમ હોવો જોઈએ તો ઘર હાલે. સાહેબ જય ભીમ, નમો બુધાય, જય સરદાર, જય જવાન, જય કિસાન. મિત્રો બોલીએ સદગુરુ મહારાજની, બોલીએ બાબા ભીમની. આ વિડીયોને બને એટલો શેર કરજો મિત્રો. જે માણસની અંદર જે કુરિવાજ છે ને એનાથી જેના ઘર ભાગે છે, અને જે દીકરીઓ રિહામણે હોય તો એમાં થોડુંક સુખ દુઃખ, કાંઈ તમારા માવતરના ઘરે વ્યા જાવ તો કાંઈ ત્યાં સારું ન થઈ જાય. રિહામણા કાઢવાથી જો સારું થઈ જતું હોય તો પરણવું શું કામ જોઈએ? ઈ બધી તમારી મનની ગ્રંથિ છે. જે જેના ઘરે છોકરીઓ રાખીને બેઠા હો તો એને મોકલી દેવી. કાંઈ ઘરે રાખવાથી ઈ સીધો નહીં થઈ જાય, બે ભેગા રહેવાથી સીધું થાય. કેમ કે સુખ દુઃખમાં સહિયારો, જેને અર્ધાંગના પત્ની એટલે પતાવી દે પતિ,
પતિદેવ પુરુ આ બધું જે કાંઈ છે એ સાથે રહેવાથી સુખ દુઃખમાં ટેકો દેવાથી તમારા જીવનની જે મજા છે એ ત્યારે એટલે ને સંસાર કીધું. આ સંસારના જીવોને ખાલી સુખ માટે દોડશો, પાણીપુરીઓમાંથી બાજશો, એમાં રિયામણા કાઢશો, ખોરાકીના કેસ કરીને ખોરાકીઓ લેવો એનાથી જીવન નહીં જાય. જો જીવન જીવવું હોય તો સહન શક્તિનું પાત્ર લેજો, રિયામણા નહીં થાય, તમારા ઘરે સુખ શાંતિ રહે. શું કામ કે સહન શક્તિ માન છે. આપણી પૂંછડી અડાતું નથી, સીધી માને ઘરે વ્યા જાય તો એનાથી જીવન નથી જતું સાહેબ. રિહામણા કાઢવાથી સુખ મળતું હોય તો પૈણું શું કરજો? જેની સાથે છો, જેની હારી રહ્યો છો, વિચાર કોઈ દી બેયના એક નહીં થાય. એક જ ગાના બે વાછડા, એક બાપુ કાશીની ગાણીએ પીલાય ને એક શંકરનો પોઠિયો થઈ પૂજાતો હોય છે. આ દુનિયાના દસ્તુર છે. એક જ માના બે દીકરા હોય તો સાહેબ એક પૂજનીય હોય તો એક આડેડ થતો હોય. આ જગતના રીત રિવાજ છે. એટલે આની અંદર બહુ પડવું નહીં. અને બને ત્યાં સુધી માતાઓ બહેનો દીકરીઓએ જે કાંઈ આપણા જે અમુક સંસ્કાર હોય એમાં સારો સારો વિચાર કરવો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આની અંદર એવી રીલું જોઈને, એવી સિરિયલો જોઈ અને જે આપણા જે પાત્ર ભજાવી છે એની અંદર પરિવાર બરબાદ થઈ જાય. એટલે આ દેશની અંદર એક ફેશન છોડી દો ને એક વ્યસન છોડી દો એટલે બહુ સારું થઈ જાય. કેમ કે ફેશનનો ઓટલો વાળ્યો ને કાંઈક આ વ્યસનનો ઓટલો વાળ્યો છે. જય ભીમ, નમો બુધાય. મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો. હેલો. એ કોણ દડવા વાળા બાપુ? ના, મનસુખભાઈ રાઠોડ બોલું. એ હા, ભૂલાઈ ગયો મને. ઓલો એક બાપુનો ફોન આવ્યો હતો ને એટલે મનસુખભાઈ. બોલો બોલો. હા, એટલે મેં કીધું આ લોકો વિડીયો વાયરલ કીધું કરી. આમ તો આ માને એમ નથી. આપણે કોણ બોલો? હું આ બાપુની દીકરી બોલું છું, મોટા માંડવા. હા. હા, એટલે મેં કીધું આ તમારું મારા નામ શું છે? હે? તમારું નામ? મારું નામ લશ્કરી સોનલબેન રઘુરામભાઈ. ઓકે. એટલે શેનો શું પ્રોબ્લેમ હતો? હે? શેનો પ્રોબ્લેમ હતો? એટલે ક્યાં મારા હાહરાને ઘરે? અત્યારે તમે આ ફોન કર્યો શેના માટે કર્યો તો ને શું હતું એમ? અત્યારે ફોન કર્યો છે કે ઈ લોકો છે ને અમારી પાસે 12 લાખ રૂપિયા માંગ્યા છે છૂટું કરવાના ને અમારે હામું છે, સમજ્યા? હા. તો મારા પપ્પાની હમણાં 4-5 મહિના પહેલા ગયા હતા ને 4 જણા, તો એને એમ કીધું મારા ઘરવાળાએ કે 12 લાખ રૂપિયા લેતા આવો ને પછી કે હું સામાન ભરવા દઉં. ત્યાં લગી કે હું સામાન ન ભરવા દઉં એમ. હા. એટલે પૈસાની આવી રીતના પેલા 10 લાખ માંગ્યા, પછી 11 લાખ માંગ્યા, 12 લાખ આવ્યા. છૂટું કરવાનું કારણ શું એમ? નથી એકાબીજાને હામું કર્યું છે કેમ એકાબીજાને? તમારે વાંધો છે કે તમારા ભાઈને ને એને વાંધો છે? એને વાંધો નહોતો, મારે વાંધો છે ત્યાં. તો તમારા ભાઈને ને એને 2 જણાને પડે કે એને નથી પડતો? એને ભરતું હતું પણ આ વાંધો પડ્યો એટલે પછી ઈ સામેવાળા પેલા એમ કે અમારી દીકરીને અમારે મોકલવી છે, ને પછી અમે એમ કહીને કે મારે હાલે એમ નથી, મારે છૂટું કરી નાખવું. તો પાછા એમ તો અમારી દીકરી થોડી વધારાની, તો અમારે છૂટું કરી નાખવું. હા. તો આ પૈસા માંગ્યા ને તો મારા મામા એને મારા બાઈ એમ કીધું કે અમે હાલો દઈ દઈ કદાચ પૈસા, ઈ કે તો તમારી દીકરી મોકલી દે હોય કે. તો કે ના નહીં કે તો અમારી દીકરી થોડી વધારાની, તો ઈ કે સમજીને બેનો સામાન ભરી લ્યો. નહીં કે આમાં લગ્ન નથી કર્યા, 5-5 જણાએ ખાલી ફૂલહાર કર્યા હતા. લગ્ન નથી કરેલા? ના ના, લગ્ન નથી કર્યા. ઓમ તો આ 5-5 જણા ગયા એટલે મતલબ તમે ફેમિલી સહકુટુંબ પરિવાર હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ ફેરા બેરા ફેર્યા કે એવું કઈ છે જ નહીં? ના ના, ફેરા બેરા કઈ ફેરા જ નથી. ખાલી 5 જણા ઈ હતા ને 5 અમે હતા. મારા હગા જેઠ એના મારા ઘરવાળાનો હગો ખુદનો ભાઈ છે ને ઈ નહોતો ફૂલહારમાં. એમ નહીં, આપણે એટલે ફૂલહાર કે તો આપણે હા ઈ તમે પહેલી વાર જ લગ્ન હતા કે બીજી વાર? ના ના, પહેલી વાર તો અમે કર્યું હતું ને ઈશ્વરિયા ને અમારે છૂટું થઈ ગયું. તો આ મારા એટલે બધા એટલે આને ઘરગણ્યું કહેવાય ગુજરાતીમાં. હા હા, બસ આ ઈ રીતે. ઠીક. હા, એટલે તમારા ભાઈનું ને એનું ઘરગણ્યું હતું? હા, બેયનું હામું જ હતું. એટલે બેયને મારે થાય એમ જ એને થાય ને હાર પેરા એવી રીતના જ હોય ને. આમાં તો આમાં કઈ ફેરાય ન હોય ને કઈ કંકોત્રી ન હોય. ઓકે. તો હવે બાલ બચ્ચા છે કોઈને? 2 માંથી એકઈને? ના ના, નથી એ કોઈને કઈ. ઠીક. તો પછી એકાબીજાને ન પતતું હોય તો પછી પૂરું કરી દો. એકાબીજા સમાજ થતું હોય તો કરી નાખો. આપણે તો સાધુ સમાજમાંથી છો ને તમે? હા, સાધુ સમાજ. હા, આપણે ક્યાં સાધુ છો? રામાનંદી સાધુ. રામાનંદ સાધુ. હા. એમાં એવું છે બેન કે ઈ લોકોના નંબર છે કાંઈ? એટલે મારે શું કામ કરવાનું? મને શેના માટે? મારે શું આપની સહાયતા કરવાની છે ઈ કહો ને. તમારે એને એમ કહેવાનું છે કે તમે 12 લાખ રૂપિયા માંગ્યા છે આ છૂટું કરવાના, અને મારા હાહુને ફોન નથી કરવાનો, છે મારા ઘરવાળાને જ કરવાનો, કારણ કે ઈ જ પૈસા માગે. ઈ જ કહે છે કે મારે છૂટું એને કરવું હોય. મારું એમ કે એનું હાલ એમ ન હોય. કહું છું મારું ઘર ને હાલ એમ નથી, તો મારે આજે આવવાનું નથી થતું, કાલે આવવાનું નથી થતું. એટલે હું કહું છું તો એમ કે પૈસા લેતા આવો પછી સામાન ભરી જાવ. ઓકે. હા,
એટલે મારા ઘરવાળા નંબર આપું તમને, આપણે ત્રિકોણ એવું લાગે તો વાત કરી. એમની આ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય તો તમારી મંજૂરી છે? હા મારી મંજૂરી છે જ, એટલે જ મેં ફોન કર્યો છે. ઓકે. હવે હું એમ કહું છું કે તમારે આ લગ્ન કર્યાને કેટલો સમય થયો? અમારે પોણા 3 વર્ષ થયા. બરોબર. હવે તમે આપણે આ ક્યાં રહેવાનું કીધું? અત્યારે તમે હું અહીં મારા મમ્મીને ઘરે છું, મોટા માંડવા. મોટા માંડવા. હા, ઈ તો અમારે આપણે રામોદની બાજુમાં જ અમારે રીવી જ ને, મોટા માંડવા. હા. ઓકે. અને આ જે તમારા સાસુ સસરા ને જે તમારા ઘરવાળા છે ઈ ક્યાં ગામના છે? એ આપણે કાલાવડ તાલુકાનું સરવાણિયા ગામ, ત્યાંથી 2 કિલોમીટર થાય. એક મિનિટ ચાલો, મિનિટ કે લખી દો. એક મિનિટ ચાલો. જામનગર જિલ્લો આવે ને? તો હા, કાલાવડ તાલુકો ને જામનગર જિલ્લો. ઓકે. કાલાવડ તાલુકાના સિરવાણિયા, સરવાણિયા ગામ. સરવાણિયા. હા. તમારા ઘરવાળાનું નામ શું છે? એનું નામ છે રાહુલભાઈ ગુણવંતભાઈ ચત્રભુજ. રાહુલભાઈ ગુણવંતભાઈ. રાહુલભાઈ ગુણવંતભાઈ હે ચત્રભુજ. ચત્રભુજ. સત્રભુજ. હા. સત્રભુજ. રાહુલભાઈ ગુણવંતભાઈ સત્રભુજ. હા. હા. અને રામાનંદી સાધુ. હા. એમની આ મારું એમ કહેવાનું સમાજે પત્યું હોત તો ઈ પેલા બતાવવું હતું ને, એમ કે તમારા ઓડિયા ને વિડિયા થી તો તમારે એમાં એવું બધાએ મનસુખભાઈ ટ્રાય કરી લીધી, અમારા હગાના હગા એ બધાએ અમે એક હગા ને એવા નથી બાકી રાખ્યા કે એને ફોન નહીં. ઓડિયા વિડિયા ની જે છે ને બેન, એ એવું છે કે એ બધી પછી વસ્તુ શું છે કે આ જાહેર જીવનમાં તમને ઓલું એમ પછી તમારે તકલીફ એકાબીજાનું ઓલું એના માટે. હવે આ તો અમારે તો જો કે પેલા તમને સમજાવી કે બને એટલું એકાબીજા સમાધાન થાય કે એવું કોશિશ કરો સારું એમ. આની તો બાળકો નથી ને એકાબીજા ન પડતો છૂટા થઈ શકો, પણ કેવાનું એમ કે પેલા સમાજે અને કાર્યકર્તાઓએ એકાબીજાએ એડજસ્ટ કર્યું તો સારું રહે એમ. અમે તો જો કે અમારે તો હમણાં અમારી ભાષામાં અમે સમજાવશું, પણ એ હાલે એમ જ ન હોય દી કઈ એમાં કારીગરાઈ બધી નકામી પડે. હા, કેમ કે પતિ પત્ની ના સંબંધમાં જે તિરાડ પડી હોય એ કોઈ કીધે મેળે ન આવે. હા. એટલે અમારા રામાજી સાધુ સમાજમાં મનસુખભાઈ અમારા હગા, અમારા કાકા, પછી અમારે મોટા બાપુ બધાએ એને ફોન કરીને બધાએ સમજાવ્યા કે ભાઈ તમે આ લોકોને હેરાન કરો માં અને તમે કે છૂટું કરી નાખો ને સામાન નો કે એકબીજા સમજીને સામાન ભર્યો કે નો હાલે એમ હોય તો કે આવી રીતના હકામી કે પૈડું રાખો તો એને કે ગમે ત્યાં કરવું હોય તો થાય, તમારે કરવું હોય તો થાય, પણ એ લોકો એ કોઈ વાતમાં બંધાતા જ નથી. પૈસા જોઈએ ને ઘડીક થાય તેમ કે મારે તેડવી હે ને મેળવી હે ને મારું ઘર હાલે એમ નથી તોય છતાં એમ કીધું તમારી છોકરી નાખવું હોય તો મોકલી દો. ઘરે મનસુખભાઈ નું 4થું ઘર છે ને એ લોકો જોવા આવ્યા ને ત્યારે અમને એ ચોખ્ખું કરી જ નથી કે અમારે 4થું, અમને કે અમારે બીજી વાર છે. હા, એટલે આવી રીતના ફસાવી દીધા. તમારે બે જણાના જે કઈ એકાબીજાના મનમેળ તૂટ્યો એનું કારણ કયું હતું? મારા હાહુ રહ્યા ને એને ત્યાં ધૂળતા એક કાતરા કે મને મેલડીમાં આવે છે ને મને મહાકાળીમાં આવે છે ને મને રાતે હામી બેહાડતા અને પછી ધૂળ બાય મોકરા કરે ને સિંહું નાખે ને મારી બાયણા બંધ કરી દે ને પછી એમ કે કેવાનું કે હું ધૂણું છું એમ. માતાજીના ભુવા છે, ભુઈ છે. હા, મેલડીમાં કે મને આવે છે ને એટલે હું એમ કહું મને બીક લાગે, મેં કીધું તમારે મને પાસે નહીં બેહારવાનું કીધું. મેં મારા માવતરની ઘર કોઈ દી એવું જોયું નથી તો મારા ઘરવાળો પરાય રૂમમાં બહાર કાઢીને હામો બેહારે એમ કે હામી બેહી કેમ મારી મમ્મી કેમ કરવું પડે નહીં કેમ મારા મા હામું બેહવું પડે ને. તો મેં કીધું તો આપણે ઘર આપવું હોય તો નોખા થઈ જાય તો કે ના ના ઈ કે મારી મમ્મીને તું નહીં મૂકવું ઈ કે ઈ તો ઈ કોઈ કાળે બનશે જ નહીં કે. મતલબ ભુવા ભરાડીને દેવગતિના હિસાબે આવું થયું. હા, એટલે ઈ કે મારી મમ્મી કે એમ જ થાય. પછી એકવાર અમને મેલડીમાં મંદિરે લઈ ગયા ત્યાં ન્યા ઈ ધોઈણા ન્યા મારા ભાઈ હતો ત્યાં મારા ભાઈને અહીંથી બોલાવ્યો કે ન્યા પૈગે લાગવા જવાનું છે ને તો કીધું ઈ ક્યાં મંદિરે? ઈ ભાડુકિયા પાસે ક્યાંક ત્યાં ભાડુકિયા આવ્યું ને સરવાણી ગામની બાજુમાં આમ ધાર ઉપર મંદિર છે ત્યાં કે અમે જોવરાયું છે ત્યાં પૈગે લાગવા જવાનું છે ને તો કીધું હાલો કાંઈ વાંધો નહીં કીધું જી હોય અમે ગયા બેનભાઈ બે. પછી ત્યાં હાહુ ધોઈણા ત્યાં કાંઈ કોઈ માતાજી કાંઈ બોલ્યા નહીં. પછી મેં એમ કીધું ને મેં તમે અમને લઈ આવ્યા છો કીધું અમે આવું કોઈ દી જોયું ન હોય ને અમને બીક લાગે ને પછી મેંડા મને અહીંયા દાટીયું મારવા મને એવી દાટી મારે કે હાલી કે તને બીક લાગે છે ને કે હાલ તને ઘરે હાલી કે હમણાં માતાજી તેડાવા કે હામી બેહી કે. અને પછી મને કે તાર બાપ ને કે ફોન કરે ને તાર બાપ ને એમ કે અહીંયા માર અહીંયા આવીને કે આ મેરડીમાં પગે પડે ને માર પગે પડે કે અમારી ભૂલ થઈ ગઈ. એટલે મેં કીધું મારા પપ્પા શું કામ માફી માંગે? મારા પપ્પા મારા માવતર નો કઈ વાક છે? તમે જે કરો છો મારી મમ્મી ને મેં હજી કોઈને વાત નથી કરી. તમે એમ કહો કઈ માફી માંગે, શાની માફી માંગે?
એટલે એ લોકો આવી રીતના મને હેરાન કરતા, સમજ્યા? હા છોકરો એકનો બે થાય એમ નતો. છોકરો કે ઈ મારી માં કે એમ થાય કે ઈ તો કે એને માતાજી કહેવું પડે અને જવાબ એમને ઓમ ઈ માતાજીના ભોઈ છે તમારા હાહુરી? હા એમ કે મને મેલડીમાં આવે છે એમ. હા એટલે મેલડીમાં કઈ કેના મેલડીમાં છે? હવે ઈ તો હું ખબર, ઈ ખાલી એમ કે મને મેલડીમાં આવે છે ને મારા મમ્મી મારા પપ્પા ની હમણાં ગયા ને એટલે મારા પપ્પા એને એમ કીધું ને કે તમે બેન કે અમારી છોકરીને સામે બેહીને કે આવી રીતના તો તમે કે રાતે ધૂણતા ને તો કે હું ક્યાં કોઈ દી ધૂણી સવી કે હું ધૂણી જ નથી. તો મારા પપ્પા કે તમે માંડવા આવો કે હાલો આપણે બધા અહીંયા ભેગા થઈ કે અમે ખોટા કે અમારી છોકરી કઈ ખોટી નહીં હોય. એમની બેન તમારા સાધુ સમાજમાં ભૂવા ફરાડી ધૂણવું એવું બધું તમારામાં થોડું આવે? નો જ આવે ને, અમે એ જ કહી છીએ. અમારે હનુમાન દાદા સિવાય કોઈ દી હોય જ નહીં. એ તો બરોબર છે પણ એમ આ માતાજી ને સાધુમાં ખરેખર હોય નહીં એમ મારા માનવા પ્રમાણે હું સમજુ છું ત્યાં લગન કહું કે સાધુ છે ને ઈ કોઈ દી ધૂણવા થંપોળમાં એમાં ક્યાંય ન હોય. પણ હવે આ તમારે નવું સાંભળ્યું અમે. હા કાંઈ વાંધો નહીં. હવે તમારા ઘરવાળાના નંબર દો, તમારા ફોટા ને એવું મોકલો અને આ હું છે ને એમની હારે વાત કરું છું. પછી હું તમને શું કહું મનસુખભાઈ, એટલે મારા પપ્પાની તેથી ગયા હતા ને એટલે ઈ તમને પેલા ફોન કર્યો હતો ને મેં તમને, આપણે વાત થઈ હતી જવો ને બંધ રહ્યું. ઈ પછી બેન મને યાદ ન હોય કેટલા સમય પહેલા ફોન કર્યો છે? આપણે ઘણો ટાઈમ થઈ ગયો. ત્યારે તમે અહીંયા આપણે હતા રામોદ જ હતા સર્વિસ સ્ટેશને. ઠીક ઠીક ઠીક. હા એટલે મારા પપ્પાને મારા ઘરવાળાએ શું કીધું? તમે વરદી પહેલા કર્યો તો? હે વરદી પહેલા કર્યો તો? હા વરદી થઈ ગઈ હોય છે. હા હા. એટલે એને શું કીધું કે ઈ ઓડિયો તમારો વાયરલ થયો તો ત્યારે? ના નહોતો કર્યો ને. આપણે તમને ન કીધું કે તમારા હાહુ મને વર્તી ગયા એટલે કે પછી ફોન કે મેં કાપી નાખ્યો, તમે મને પાછો ફોન કર્યો હતો. ઠીક ઠીક. એ મને નહીં ખબર હોય બેન. એ બધા હું હવે અત્યારે તો અવાજ બધા વર્તી જાય ને એટલે અમારા અવાજથી ખબર પડી જાય કે તો મનસુખભાઈ બોલે. હા કાંઈ વાંધો નહીં. હવે આપણે બને એટલું કોશિશ કરી છે પણ હવે એકાબીજા સમાજના 5 આગેવાનો આ ઓડિયો વાયરલ થાય અને પછી સમાજના 5 આગેવાનો આવે એકાબીજા સમજૂતી કરી અને પૈસાના વહીવટ એક ખાલી છોડી દેજો એટલે તમારું સમાધાન થઈ જાય. પણ હવે એ તો નો છોડવું હોય ને એકાબીજાની જિંદગી બગાડવી હોય તમારા લાખોના 10 લાખના વહીવટ ની વાતો કરે. હા કેમ કે પૈસા દીકરીઓ દીકરાના જે કઈ કાર્યક્રમ છે એમાં કઈ બાળકો તો છે નહીં, નકર તો વળી તમારે એકાબીજાને દેવા પડે. હા તો બરોબર છે માંગે તો ફરી ભરણ પોષણ કરવું પડે. કેમ કે તો શું થાય કે બાળકની જિંદગી બગડે અને એમાં અમારે એમાંય સપોર્ટ ન દેવાનો હોય. કોઈ કે છૂટાછેડાનો કાર્યક્રમ છે ને બેન એમાં અમે કઈ આ જાણતા નથી હોતા સાચું કોણ ખોટું કોણ. એટલે ઈ તેથી મારા પપ્પાને એમ કીધું મારા ઘરવાળાએ કે તમે મનસુખભાઈને ફોન કરાવ્યો હતો ને એટલે મારા પપ્પા કે તમે કે કઈ આનો રસ્તો નથી કરતા શું કરું? એટલે કે એને કે વિડીયો વાયરલ કરવાનું કીધું કે અમારો વિડીયો વાયરલ કર્યો હોત તો અમારું શું થાત કી. પણ એમાં એવું છે કે આ બધું સોશિયલ મીડિયા એના માટે છે તમારા ઘરે કોઈ અજુગતો બનાવ બને કે કાંઈ બને એટલે પત્રકાર છાપાવાળા કે યુટ્યુબ વાળા એ બધા આવું છાપતા હોય. એટલે આ બધી વસ્તુ તમે પોતે જાહેર કરવા માંગો છો છાપી છે, નકર અમારે કોઈનું છાપવાનું રેકોર્ડિંગ કરવા એવી કોઈ જરૂરિયાત નથી. એટલે હું તમને શું કઉ છું, જો વિડીયો વાયરલ ન કરવો હોય મનસુખભાઈ મારી એટલી ખાલી મદદ કરો કે હું અત્યારે મારા ઘરવાળા નંબર આપું તમને. એટલે આપણે ઈ તો નહીં કરે મારા માનવા પ્રમાણે. કેમ કે આની પહેલા તમે મને ફોન કર્યો હતો ત્યારે આપણે વાત કરી હતી. આ તમે કયો છો એટલે મને યાદ આવ્યું. પણ તો નહીં કરે કેમ કે એનું કારણ છે કે આ અત્યારે એને શરમ જ ન હોય તો ક્યાંક થાય. એટલે મારું કહેવાનું એમ છે કે આપણે એને ફોન કરી જોઈએ. મારા હાહુ ને મારા ઘરવાળાને બરોબર. મને એક કામ કરો, મને ફોટા મોકલો અને એના નંબર મોકલો. ઓકે. પેલા અમારે શું છે કે સોશિયલ મીડિયામાં પેલા તમારી યારે વાત કરવાની બધી મંજૂરી અમારે પેલા મેળવવી પડે, તે પછી અમે બધું આ કાર્યવાહી કરાય. કેમ કે પછી શું છે કાલે કે ભાઈ મેં ક્યાં કીધું તું મારું શું એટલે લપન છપન વાળું નહીં. એટલે તમારી મંજૂરી હોય તો હું એમને રિંગ કરું. હા એટલે એને પૂછી જોઈએ એમ કે ભાઈ આ તમારું તમે આ પતાવી દો એમ છો એકબીજા સમજીને સામાન. બેન મારું એમ કહેવાનું છે કે તમે જે તે સમયે ફોન કર્યો હોય છે ને ત્યારે વાત થઈ હોય ને ત્યારે હું થયું હોય મને નથી અત્યારે યાદ, પણ એ ફોન કર્યો હોય તો નો હરખાયો હોય કદાચ ઇન કેસ. એમ હું નથી કહેતી, આપણે અત્યારે ફોન કરીને મનસુખભાઈ ત્રિપલમાં એટલે તારું કહેવાનું એમ છે કે તમે આપણે ત્રણેય વાત કરી કે તમે એને એમ કહો કે ભાઈ સોનલબેન મારા આગળ આવ્યા છે તો હવે તમારે શું કરવાનું? તો પછી તમે લાઈનમાં લઈ લો ને. હા તો હું એમ જ કહું છું. હા તો લાઈનમાં લઈ, પણ એ વાયરલ કરવાની તમારી મંજૂરી હોય તે પછી આગળ વધારે, નકર મારે કોઈ યારે વાત ન કરાય બેન. કેમ કે અમે કોઈ ખાનગી માણસો ન હોય કોઈની યારે આમ સાદી વાતો કરી.
હા હા, એટલે તમારી મંજૂરી લેવાનું કારણ ઈ છે કે આ સોશિયલ મીડિયામાં, કેમ કે કાલે પછી કે ઈ તો આમ હતું ને તેમ હતું ને હાચા ખોટી વાતું થાય એટલે ઈ મેળે ન આવે. એટલે તમારી મંજૂરી હોય તો કોન્ફરન્સમાં લઈ લ્યો. હા મારી મંજૂરી છે જ હા એટલે તો જ. લ્યો તમે કોન્ફરન્સમાં લઈ લ્યો એમને યાર. હાલો. એ હા. હા. જ્યાં તો વીતી હોય તે જાણે રે બોલી પર વીતી એ હું જાણે મારી પ્રીત ને રે. એવા સાધુ ને રે સન્યાસી એ પ્યાસી પૂર્ણ પ્રેમના એ જી પૂર્ણ પ્રેમના આવી હી વિરાગી એ જ જોઉં છું તમારી જોને વાટ રે. આ વીતી હોય તે અરે બાપા જિંદગી બગડી ગઈ. મનસુખભાઈ હા આ કોમ્પ્રેસમાં આપણે લેવામાં કઈ રીતે? મેં કોઈ દિવસ એવી રીતના લીધો નથી કોમ્પ્રેસમાં. કોન્ફરન્સમાં ન લેતા આવડતું હોય તો તમારા નંબર નાખ દો, હાલો પછી હું તમને કોન્ફરન્સમાં લઈ લઈશ. એ હા. હા નંબર નાખવામાં અને તમારા ફોટા ને એવું બધું મોકલી દો, હાલો પછી હું તમને કોન્ફરન્સમાં લઈ લઉં. એ હા હા. હા એનો ફોટો તમારો ફોટો. એ હા હા વાંધો નહીં. હા આવો ફોટા નંબર બે. એ ફોટા નાખ્યા મારો ને એનો ને નંબર નાખ્યા તમારો વોટ્સઅપ નંબર છે ને એમાં. હા હા હમણાં જોઈ લો. હા આમાં 42 વાળામાં 63 5 45 53 1 42. આ કર્યો એમાં. હા હા કર્યો એમાં નહીં, તમે વોટ્સઅપમાં જે પેલા ફોન કર્યો હતો ને એમાં. હા એમાં જ નાખ્યા. હા એ હા. હેલો. હા એ આવ્યો નથી નો ફોન. નથી આવ્યો બાપા. હું આજે પાછો હમણાં ચાલુ રાખો કરી જોઉં. હા તમે કરો પછી હું આમાંથી કરું છું હમણાં. હવે ચાલુ રાખજો. એ હા. આને છેલ્લે 12 વાળા છે. હા છેલ્લે 12 છે. હા હા ચાલુ રાખો. હમણાં ઉપાડે ને એટલે તમને ટ્રિપલમાં આવો મનસુખભાઈ. પેલા મને રાખો નકર ઈ કાપી નાખશે. હા તો રાઈટ નંબર લઈ બોલ. હા તો હાલે આમાં કઈ નંબર દો હોય ફટોફટ લે. પછી 35 5 12 તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं. હેલો. હાલો હાલો હાલો. મને કહો છો? હા ફોન નથી ઉપાડતા. હજી એકવાર ટ્રાય મારી જાઉં. હા મારી જાઓ. હાલે લગાડતા. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर. હાલો હાલો. મને કહો છો મારું નામ દો તો મને ખબર પડે. હા મનસુખભાઈ હવે ઉપાડતા નથી ફોન. હવે શું કરું? બીજો મારા ભાઈ ફોન છે એમાં જ કરું. ઉપાડતા નથી ગમે એમાંથી કરો તોય. હવે એને ખબર છે સમજા બહુ પાકા છે. એને ખબર હોય કે આવડા
કોકની આગળ ફોન કરાવ્યો હોય છે ને કા કે મને કઈક કહે એટલે નહીં ઉપાડે. હા, કેમ કે ઈ મેં 2-3 માંથી ફોન કર્યા પણ ઉપાડતા નથી, ઈ તો વાત છે. તો હવે શું કરું? મારે હા હોય વાત કરી લો, એને કરી લે આપણે. બીજું શું કે તમારો છોકરો ફોન નથી ઉપાડતો તો કે હવે એને કયો અમારી વાત કરે કે ફોન ઉપાડીને એમ કહું. હા, લ્યો ને લાઈનમાં. હાલો લઉં. ઉપાડે ને મનસુખભાઈ ફોન. મારે હાવ ત્યાં લગી બોલતા નહીં, તમને નકર હે ને કાપી નાખશે ઈ ફોન. હું એમ કહીશ કે તમારો છોકરો ફોન નથી ઉપાડતો, કાલના નાઈટના ફોન કરી છે કયો ફોન ઉપાડીને વાત કરે અમારે. હા હા. અલ્પા પેલા ના 109 નંબર છે. તમે છે ને પેલા એમ કહેજો કે તમે હવે રાખવું નથી, આ નથી, તો કેટલા વર્ષ આમ નામ રાખશું એમ. તમે આનું કઈ ગમે નિવાડો લઈ લ્યો. પેલા એમ કહી ગયા મનસુખભાઈ છોકરાનું કઈ ન કે. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ पर રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે અહીંયા અંધાઈ અમે તો આવ્યા હતા, મારા પપ્પા નહોતા આવ્યા. મારા પપ્પા આવ્યા હતા, મારા મામા આવ્યા હતા, મારા ભાઈ આવ્યો હતો, મારા નાનીમાં આવ્યા હતા. 4 જણા નહોતા આવ્યા. પણ એ આવ્યા હતા એટલે અમે કોઈ હાજર હતા અહીંયા કોઈએ તો તમે એમ નહીં ઉભા રહ્યો, હાજર હતા નહીં. અને કીધું તું તઈએ અશોકભાઈ ને તઈ અમે હંધાઈને ઘરે રાખ્યા તો કોઈ આવ્યા નહીં. અને પછી બીજે દી આવ્યા તો મારે શું સમજવું? અશોક મામાએ અમને એમ કીધું કે આજ તિથિ છે ઈ કે એટલે છોકરા જમાડવાના છે એટલે આજ ન જાતા કે કાલ તમે મારા પપ્પાને કે જઈજો કે મારે વાત થઈ ગઈ છે. એટલે તે દી મારા પપ્પાની ન આવ્યા ને બીજા દિવસે આવ્યા. બરોબર, તો બીજા દિવસે આવ્યા તો લાલભાઈના આપણે ઓલા ભાભી હતા ઘરે અને તમે કોઈ હતા નહીં એટલે એને તરત ફોન કર્યો એટલે મારા પપ્પા કે ઈ આવ્યા. ના જો તે દી તમે તિથિ હતી અને મેં કીધું આ તિથિ છે એટલે હવે ન આવતા અને પછી આવજો. એટલે પછી તે દી વાઈટ જોઈ તો કે મેં ઈ અશોકભાઈને ફોન આવ્યો કે આવ્યા, મેં કીધું નથી આવ્યા. તો તમે પછી બીજે દી આવ્યા તો છોકરા મારા હંધાઈ વયા ગયા. અમે હંધાઈને મેં અહીંયા ભેગા કર્યા હતા તો હંધાઈ વયા ગયા. તો મારે શું કરવું? ઈ અશોક મામા એને કીધું તો અમને કાલ તમે જાતા નહીં. તમારે જોવાનું છે, મેં નથી. મેં તો જો હંધાઈને અહીંયા રાખ્યા હતા, તિથિ હતી ને હંધાઈને જમાડ્યા હતા ને પછી મેં કીધું તમે અહીંયા રહ્યો અને બીજે દી જો ઈ આવે છે. મેં એટલે હંધાઈને હતા અને તયે તમે કોઈ ન આવ્યા અને મારા કોઈ હાજર નંબરે અમે કોઈ હાજર નંબરે અને તમે આવ્યા તો અમારે શું સમજવાનું? પહેલે દિવસેની અમને ના પાડી હતી, બીજા દિવસેનું જ કીધું હતું અને બધા હાજરમાં હતા. લાલભાઈ હતા, તમે હતા, રાહુલ ને કાલાવડથી બોલાવ્યા ઈ આવ્યા, પછી એક અલ્પાબેન હતા. પછી કઈ અને અલ્પા કે કોઈ અમે બીજા મારા ભાઈઓને હંધાઈને બોલાવવાના છે. તમે કેમ હંધાઈને બોલાવો છો? તમે ઉભા રહ્યો, ભાઈઓને બોલાવવાના હે. ફૂલારમાં ભાઈઓ હતા, 5-5 જણાએ ફૂલાર કર્યા. તમે હંધાઈને ઉભા રહ્યો, મેં કોઈને હજી નંબર નથી દીધા તો ફૂલારમાં અને તો હંધાઈને કેમ મને હંધાઈના ફોન આવ્યા? ફોન આવે કોઈને નંબર નતા દીધા તો મારા નંબર કેમ હંધાઈને આવે છે? આવે જ ને, તમે રસ્તો નથી કરતા ત્યાં આવે જ ને. જો તો મારા ભાઈઓ જોહે હવે જોહે. તમે કોઈને નંબર નથી દીધા ને. અમે તો ઓલો સરપંચ ને ઈ સરપંચ ઉપર વયો ગયો છે. જેટલાને તમે દીધા છે ને એટલાને મને તમે હું અહીંયા હાજર કરીશ. હા તે કરો, એમ કે ના પાડી. અને અમારો તમે કયો તે દી અને હવેથી ટાઈમ સુઈકા એટલે હું પછી હવે હરખાઈ નહીં દે. હા તે નહીં દે, દાટી મારવાની જરૂર છે જ નહીં તમને. દાટી ન મારતા હો
હો ભાઈ, તમે ખોટી રીતથી હેરાન ન કરતા. અને મેં કોઈનું ખરાબ કર્યું નથી અને ભગવાન મને ખરાબ કરવા કોઈનું દેહે નહીં અને હજી નો દે, હજી મને દે નહીં, મને હારે રસ્તે સિંધારશે. અને મારી છોકરી હજી બીમાર તેદુની છે, હજી મેં દવા એટલી કરાવી છે, રિપોર્ટ એટલા છે અને મેં હજી મને હજી છોકરી હાજી મારી થઈ નથી. હાવ તાતણા જેવી કરી અને ધક્કો દઈ દીધો પરબારો જ 15 દીમાં તો હજી બોલવામાં હે ને ધ્યાન રાખજો. અમે ધક્કો નથી દીધો. તમારી છોકરી અહીંથી આવી ને તે ગલગોટા ગાલ જેવી થઈને આવી હતી, જાડી થઈ ગઈ હતી. ધક્કો તો તમે મને દીધો. અડધી રાતે મારવા ઉભા થયા હતા. રાતે નહીં થયા, વાળ મોકળા કરીને મેલડી સૌ ઓલી સૌ તારો માં આમ કરે ને તારી બાપ આમ. હું મેલડી માં એવા નવરા હતા મને. હાલ સાબિતી અને ઈ સાબિતી કરાવીશ. હાલો હંધાઈ તમે આવો, હાલો ફૂલ આવશે ને એટલે તમે અશોકભાઈ ને તેડીને હાલો અને ઈ સાબિતી કરાવીશ હું. હાલ બસ મારે ઈ જ કરવું છે. અને તારો બાપે ધૂણો તો અને હંધાઈ ને અમીના સાટા નાખ્યા છે એટલા ને હંધાઈ ને ફૂલ આવશે ને એટલા ને બરકી સોતે હાલો. અને અમને એવું આવડતું નથી. ખોટા સેટિંગ પાઠ નાખ્યા ને મારા છોકરાઓને હક કરવા ન દીધું અને અમે ઉમરે બેહારીને મારી છોકરીને લટ કાપી અને લટ કાપીને અને ઓલા ઉતાર કાઢ્યો બાપ દીકરાએ 15,000 રૂપિયો જોહે ઉતાર કાઢવાનો, વાહન બંધાવવું જોહે. તમારી મોટી દીકરી ના છે, હજી મારે રેકોર્ડિંગ છે. ક્યાંય 15,000 રૂપિયો મેં ત્યાં 15,000 રૂપિયો કે કઈ કર્યું. સાંભળો પેલા લટ કોઈની કાપી નથી. હાવ ખોટું છે. ભગવાન બધું જોવે છે ને કે કોઈ દી કોઈનું કરવાનું નથી. ભગવાન તો ખોટું કર્યું કોકનું ખોટું કર્યું. સાંભળો ખોટું અમાર નથી. ઉમરે છોકરીને બેહારી અને કે હાઈજે મને દિયાઈ મેં ઉમરે બેહારી કે અને ઈ બાપ દીકરાએ અને કે કાંઈક માથેથી ઉતાર્યું અને ઈ નાખવા ગયા અને હાઈજે મારા છોકરા અને પાઠ નાખ્યો તો તમે હંધાઈએ એમ નહીં તો તોય તમારે શું કામ રાખવું જોઈએ? તો અમે એવું કરતા હોય મારી મમ્મી ની તો તમારે કેદુનો છુટકારો કરી દેવાય ને. સામાન એકબીજાને ભરજો. છોકરીને કહ્યું તો તમે જોવા આવ્યા તઈ નહોતી ખબર. આમ બધા એવા હોય મેલાન ખેલા હોય ને ધૂળતા હોય તો તમારે સમાધાન કરીને શું જરૂર હતી? તો મુકામે મારે છે ને મારે તો હાલો તમે હંધાય અહીંયા અશોકભાઈ આવો. એ મારે અશોક મામા જો હે ઈ તમારું કે છે ને તમે એનું કહો છો બરોબર. આમાં એમાંથી બે માંથી કોઈ પકડાતા નથી કોણ સાચું છે ને કોણ ખોટું છે. હાલો તમે હંધાઈ અને જેથી મને ટાઈમ દેજો હંધાઈ અને મને ટાઈમ દેજો. હજી મારે ટાઈમ દેજો એટલે હું ઈ ટાઈમે તમે આવજો એટલે પછી મારે છે હંધાઈ ને. હા સાંભળો મારે જો તમે કહો છો ને ભેગા મારે છે ને કેટલા વર્ષ 3.5 વર્ષ થયા બરોબર. આમને આમ અમે બધા મારી છોકરા નહીં થયા છે કે મારા છોકરાઓને કઈ થયા નથી કઈ એમ કે મારી છોકરા 3.5 વર્ષ થયા છે. તો હા તો પણ શેરા ફીટકો કરી દો ને. કઈ લગન નથી કર્યા. મેં થોડુંક કઈ કર્યું. મેં તો એમ કીધું હતું હજી અમારે સપ્તાહ છે તો બે દી મારે અહીંયા જરૂર નથી એની. તો તમે મારે ગોયણી જમાડવી છે તો ગોયણી જમાડવી છે અને કે હા અને ઓલી વાડીએથી ગુંદા આંબી ગયા, હંધુઈ આંબી ગયા અને ત્યાં ગોયણી જમાડવા હાટુથી તેડી ગયા અને પછી તમે મને આ છોકરીને રજા દઈ દીધી અને તું ન્યા રહી ગઈ. વાત થઈ ગઈ પૂરી. એટલું બધું શું છે? હાજી સાચું બોલજો. તેડવા કોઈ નથી આવ્યો. તમારે ગગો આવીને મૂકી ગયો તો હું તેડવા નથી આવ્યા. તમારા ગગાએ કીધું હતું તમારી છોકરીને લઈ ગયો તો ઠેરાવ હતો 8 દી નો રોકાવાનો અને બીજે જે કરીને જેમ ફાવે એમ ખોખલાવા માંડ્યા. મારા બાપે જો અમે ખગલા પણ તમે હાલો પછી આપણે જોઈ એટલે ખગલાવ્યા છે કે ગગો તે અને કીધું છે આમાં રેકોર્ડિંગ કે હાલો મારે ગોયણી જમાડવી છે અને કેટલું લેવાનું છે એ હંધાઈ રેકોર્ડિંગ કઢાવશું આપણે કે હું ત્યાંથી કીધેલું છે. અને મેં કીધું મારી છોકરીની અટાણે કાંઈ જરૂર નથી. મારે સપ્તાહ બે તો વળી 2 દી મોકલજો એટલે કે મારા ફોનમાં હંધુઈ આવી ગયું છે અને સપ્તાહ છે તઈ મોકલશું પણ અટાણે ભલે આવે કે મારે જરૂર નથી. કીધું મારી છોકરીની અટાણે મારે કાંઈ અટાણે નથી. તમે ગોયણી જમાડી લ્યો કીધું મારે કાંઈ જરૂર નથી અટાણે. એવું કાંઈ ફોનમાં હંધુઈ છે હજી મારા ફોનમાં હું તમને કહીશ એટલે રેકોર્ડિંગ હંધુઈ કઢવીશ હું. અને તમે આયા અને મારું તો કાંઈ ખોટું કરશો ને
તો તમે મારો મેં કઈ જાય એવા કર્યું નથી અને હજી મારે કરવું નથી. હું ધંધાથી મત છું અને અહીંયા જોવે છે ગામના હંધાય કે ઈ ધંધો કરે છે શું કરે છે ઈ જોવે છે ગામના હંધાય અહીંયા કે રાઈતે કેવાટા અહીંથી ઘંટીએથી જાઉં છું દિવસની અટાણે ઘંટીએ જ છું હંતું જોવે જ છે ગામના અમારા કે ધંધા કરે છે કે અમે શું કરી. હવે તમે ભેગા કરવાનું કહો ને અમારા પપ્પાની ને આવ્યા હતા ને તો મારા પપ્પાને કીધું હતું ને કે તમે અલ્પાન લઈને માંડવા આવજો. આવ્યા કોઈ કેટલા મહિના થયા? 5 મહિના થયા. અલ્પાન લઈને માંડવા આવું મારી છોકરી પણ હું અમે છે ને આવી આવી હું નહીં આવું જો મને ખોટી રીતથી હેરાન ન કરો. મને છે ને તમે મને ખોટી રીતથી હેરાન ન કરો અને મારા છોકરાને હૈખે કામમાં દેજો અને કરવા વાળા તમે સોવો હંધાય અને જે કરવો છો તમે હંધાય ન્યા કર્યું છે ને અને મારી છોકરીને અટાણે અને મારે કેવું છે જોવો અટાણે હું કેટલી દવા કરું છું ને ઉંબરે બેહારીને કાઢ્યું તું ને એ હજી અને ન્યા છોકરાને તેડાવીને અને હું રેકોર્ડિંગ કઢવીશ અને હંધું કઢવીશ કે મારે ગોળણી જમાડવી છે ને છોકરીને મારી બેન અમે બધું કરતા હોય હું કામ રાખવું જ જોઈએ. હાલો અશોક મામાને ફોન કરો એટલે હો નો સામાન પર તમારા છોકરાને તમે કરો ને તમે અને તમારા છોકરાને ભૂખ હતી ને 4 લાખ રૂપિયા માંગ્યા 10 લાખ માંગ્યા. હું અમારે રાખવાનું નથી થતું હજી કહી દઉં હું અને અહીંયા તમારે આવજો અમારે છૂટું કરવું જ છે. તમારે ન રાખવું હોય ને તો મને મારો સામાન ક્યાં ત્યાંથી મોકલી દો ને કાં હું અહીંથી સામાન મોકલી દઉં હું. મારે હે ને અમને 7 પગલા ભેગા કરતા નથી આવડતું. તો શું કામે શું કામે હંધું એટલે આ સામાન મારો એટલે હું મોકલી દઉં. મેં થોડુંક કઈ કર્યું છે હું થોડીક કઈ હું તો મારા ધંધામાં પડી છું અમે થોડાક અને મારે એના બાપને અને કે ઓલા મોટો તો છોકરો જોતો નથી અને તમારી છોકરીનું મોટી છોકરીનું તો કઈ આવી શકશે અને ઓલા 15,000 રૂપિયો થાય મારી પાસે 15,000 ખોટું બોલો માં 15,000 રૂપિયા કોઈએ નામ નથી લીધું અમને 15,000 અને સાંભળ તું હંધું 15,000 એ લીધું છે અને કે વાહન ભાડું અને આટલું અને ઉતાર એટલે મેં કીધું એના બાપ એના આફુડા એના હાહરિયા કરશે જે કરવું હોય છે એ મારી મોટી દીકરીનું નથી કરવું આ મેં કીધું એટલે એમાંથી અને 15,000 રૂપિયો કીધો એટલે મેં મારાથી બને એમ નથી. આ હંધાઈ રેકોર્ડિંગ કઢાવશું હાલ હંધુઈ જે બોયલા છે ને એ રેકોર્ડિંગ કઢાવવાનું. સાંભળો હવે મારે કઈ લાંબી નથી કરવી. અમે બધા સારા નથી બરોબર. અમે બધા ધૂળા હે ને એટલે અમને છૂટા કરી દો અને તમારા છોકરાએ 12 લાખ 10 લાખ માંગ્યા એ તમને નજરમાં નથી આવતા? મને નથી આવતા મારા છોકરાની આમ જો જોવા આવી હતી તમને નજરમાં ન આવી હજી જોવા આવી તય તને હંધુઈ તને સારું લાગ્યું તું તો તય નહીં મારા છોકરાને અને મારી છોકરીને ધક્કા દઈ દીધા અને તમને નહોતા તઈ ખબર પડી 5 નાખ્યા અને અહીંયા ચોખવટ કરી હતી કે હું ધૂણીને તમારા છોકરીને રાતે હામી બેહારીશ. મારા પપ્પાને ચોખવટ કરી હતી તમે કે મને મેલડી મારો મારી છોકરી ચોખવટ કરી હતી કે અને કે ઉંબરે બેહારીને અહીંયા હું જોડિયા કાઢીશ બાપ દીકરાનું કે અમારું અમે એવું કઈ કર્યું જ નથી. જે તમારું હોય ને બધું ખોટું બોલવાનું રહેવા દો. હજી કઈ દઉં હું ખોટું બોલીશ નહીં પણ રેકોર્ડિંગ કઢાવું છું. રેકોર્ડિંગ ક્યાં ગયા હતા? તેથી 4 જણા આવ્યા હતા તેથી રેકોર્ડિંગ ક્યાં ગયા હતા? તેથી દગાએ એમ કહી રેકોર્ડિંગ નથી. હું અહીંયા હંધાઈ ગામનાને ભેગા કરીશ અને જેટલા ફુલારમાં હતા ને એટલાને હમેવાળાને હંધાઈને ભેગા કરીશ કે કોણ ધૂળું તું અને કોણ અમીના સાટા નહીં ખાતા એ હંધુઈ હું હંધાઈને ભેગા કરીશ. તમે આવો એટલે હું છૂટું કરી દઉં. મારે કઈ ભેગા કરવાનું થતા નથી. મારો સામાન છે છોકરી તો શેના ભેગા કરવાનો થાય? અને ભૂખ હોય ને તમારે બધાને મારી છોકરી સામાન રાખે હું આ સામાન રાખે ભૂખ હોય ને પૈસા માંગ્યા ને તો એ સામાન રાખે હું આ સામાન લેતા જાઉં. બાપ દીકરાનો 15,000 રૂપિયો થાય અને ઉતાર કાઢવા 15,000 થાય. હું કઈ અમે વેપારી હોય બધાને પૈસા દેવા ચાર ના ઘર નથી બગાડ્યા અમે તમારા તમે 4 રૂપિયો થાય અને 15,000 માં અને કે તમારો વાહન ભાડું ઈ તારી મમ્મી બોલે સાંભળવા નથી થતું. અને વળી મારો મોટો દીકરો તો ન હોય તો કાઈ નહીં. મેં ન્યા સુધી તો કીધું મારો અટાણ મોટો દીકરો ન્યા એને ઘર વિશે કદ્યો છે
તો આવ્યા કે મોટો દીકરો ન હોય તો કાંઈ તમે ના પાડી તો મા દીકરો નથી બોલતા ને એટલે એ બાપુ કે અમારો મોટો છોકરો નહીં હોય, તમારા મા દીકરાને વાંધો હોય તો અમારે તમારો મોટો છોકરો નહીં હોય, જો તમારે આગળ વધવું હોય તો વધી, એટલે કે કાંઈ ન હોય તો તમારા આ મોટો છોકરો ત્યાં સુધીની તો વાત કરી. મારે હે ને કઈ લાંબી કરવા નથી થતી, હજી તમને કઈ લાંબી કરવા નથી થતી. મારે કોઈ ભેગા કરવાના નથી થતા. મારે અમે નવડીના નથી, મારા બાપને એમાં નવડીના નથી જવું હોય તો અહીંથી વાહન લઈને આવે. હું તમારો વાંખે આમાં આવો ને માંડવા કહીએ ને ખાવા આવો, અમારે બધાને ભેગા કરવા. એમ નહીં, અમે શેના હમણાં આવી મારી છોકરીને તો હાલો અને વળી માથી ગુંડા લઈ આવી અને ગોળી જવાડવા ઈ હંધાઈ તો ઓલા પોટલા ભરી દીધા હતા, ઈ ઠેલો લઈને આવી હતી અને જમાડવાના હતા. ઈ ક્યાં ગયું હતું? ઈ રેકોર્ડિંગ બધા જમાડીને ખવડાવતા જ હોય કે એવું સંભળાવે નહીં. જમાડી હું અમે જમાડ્યા સામે વાહન ભાડાનો ખર્ચો દીધો મને. તમે એટલો દીધો તો મને જમાડવાનું હતું ને તમે માલ નાખી ગયા હતા એમાં. હવે તારું બંધ કરજે હો, તમે માલ નાખી ગયા ને મેં જમાડ્યા હતા. મને કઈ ખર્ચો નતો આવ્યો. ખર્ચો નતો આવ્યો મને કઈ. હાલો 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 મનસુખભાઈ. હાલો હા બોલો. જોયું એમાં શું છે કે આ દેવગતિના હિસાબે એકાબીજા આવું બધું કરે, પણ હવે એમાં માતાજીમાં ને એમાં કાંઈ છે નહીં કાઢી લેવાનું. એ મુદ્દો એ છે કે ધર્મના નામે ઓલું બધું થતું હોય, પણ હવે તમારે છે ને એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડ્યા છે એમાં કાંઈ દેવ કાંઈ કરી દે છે નહીં. એટલે ઈ કદાચ ભલે માતાજી ઢૂંઢતા હોય કે જે કરતા હોય તે, અને કદાચ દાણા જોવડાવ્યા ન જોવડાવ્યા, પણ આ જે વાત છે ને ઈ જોવા જાણવાની છે. એટલે એમાં કઈ લાંબુ નથી, પણ હું એમ કહું છું કે હવે તમારે એકાબીજાને જે પતિ પત્નીના સંબંધ બગડી ગયા છે ને એમાં કોઈ માતાજી કઈ કરશે નહીં. એટલે એમાં જો હું હવે એમની હારે વાત કરું છું, આ તમારા જે તમે જેની હારે વાત કરી ને એની હારે હું વાત કરી લઉં. હા, એટલે હવે તમારે એમાં જે કઈ જે તમે કરી ફૂલહાર કરેલા છે ખાલી, એટલે ગુજરાતીમાં ઘરગણું કહેવાય. આમાં કઈ છૂટાછેડાની એટલી બધી કઈ ઓલી નથી. એ મનસુખભાઈ એમાં શું છે, ઈ પોતે એવું કરે છે ને એટલે અહીંયા મારા પપ્પાના મારા ભાઈના ખોટા વાક કર્યા સમજે ને છોકરી કે મને એમ કરાવતા. મેં કીધું કે અમે એવું કરાવતા હોય તો શું કામ રાખવું જોઈએ, બરોબર છે ને મનસુખભાઈ? પણ હવે વાંધો નહીં, મારી વાત સાંભળો. પણ ને આ તમારું ઘર હાલશે નહીં, કેમ કે હવે તમારે શું છે કે તમે કીધું છે કે તમે અમને ખોટી રીતે હેરાન કરો માં નથી હાલે એમ તો અમને છૂટા કરી દો એમ. પ્રશ્ન સામાન હોય છતાંય તમારી નજરે મેં કીધું ને કે સામાન એ તમે રાખી લો. મેં ત્યાં લગીને એને છૂટ દીધી કે તમારે છૂટું ન કરવું હોય ને તો મારા પપ્પા કે હવે કહી દે કે સામાન એ તમે રાખી લો, અમારે નથી જોતો, અમે માનશું તો કોકને દઈ દીધો છે દાનમાં. બીજું શું કરવું કયો? હવે આપણે એને પોગી જોયું નહીં, તમે વારો જ નથી આવતો બોલવાનો. હા, એ તો બોય થોડાક હોશિયાર છે એટલે કાંઈ વાંધો નહીં. પણ હવે જે ભાઈ જો હું તમને એટલે તો ભાઈ અમે લગભગ ઓડિયોમાં કીધું કે અંધશ્રદ્ધા, વિશ્વાસ તોડવું, દાણા જોવા, કારણ કાઢવા, આ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે. ઘર હકાલવા માટે શુદ્ધ વિચારની જરૂર છે. શુદ્ધ વિચારી અમૃત ચોઘડ્યું, જે અશુભ વિચારી કાળ ચોઘડ્યું. ઈ છે ને વિચારથી મહાન છે. તમારા પતિ પત્નીના કોઈના વિચાર મેચ ન થયા ત્યાં ભારતના 33 કરોડ દેવતામાંથી ઘર હાલશે નહીં. ઈ તો હાલ એમ જ નથી. એટલે પોતે એવું ત્યાં કરે છે ને એટલે આઈ બસ મારા પપ્પાને મારા વાંધો પડેલ કેવું તો પડે જ ને. એટલે હામાં એની છોકરી આવા કર્યા મને આમ કરતા. હવે અમારા ઘરમાં કોઈ દી કોઈ ધૂણતું નથી ને અમારે કોઈ દી કે પાથઈ નથી નાખ્યો. આવા ખોટા આવા ખામાં કર્યા હેંગ્યા ગમે એમ કરીને આપણને વાકમાં તો લેવાનું કયો. હા, એટલે ઈ પછી શું હોય કે હવે જેના ઘરે હોય એટલે ઈ આપણે કોકને કહે તું હરામી છો તો આપણને ઈ હરામી કે કઈ આપણે હારા નો કે. ઈ તો એક કહેવત છે કે ભાઈ જે આપણે કહીએ એવું સામે માણસ આપણી માથે આક્ષેપ કરે. હા, એટલે ઈ કઈ મહત્વની વાત નથી. પણ વાત ઈ છે કે તમારે એકાબીજાને ભળતું નથી, આ દેવ હાંડિયા થયા. હા, એટલે ઈ વાત છે ને ઈ ઓના માથે ભાવે. તમે મારી વાત સાંભળો, તમારે તાર ઘર નો બાંધવું હોય તું ધૂણવા માંડ તો એની કોઈ દવા નથી. હા, એટલે ઈ નથી ભળતું, નથી જાવું એટલે બધું થાય. એમ એને એકાબીજાનું તમારું ઘર હાલે એવું મારા માનવા પ્રમાણે માનતું નથી. અને કોઈને બાળક નથી, એકાબીજા બે તારે નથી તો એમાં સામે ઓલી છોકરીને નથી. હા, એટલે પ્રેમથી સંબંધથી બધું પતાઈ ગયો. બાકી ઓમ નહીં ભેગું થાય. જો કે આ બધા સોશિયલ મીડિયાની અંદર આ બધી વસ્તુની અંદર જીવનની અંદર ઉદાહરણો પૂરા પાડવા માટે છે ને આ ઓડિયા છે ને એના માટે સમજણ છે એટલે આ તમારું બધાનું છૂટા થાય છે. બાકી તો તમારે પોલિસી નહીં નો થાય.
હા કેમ કે છૂટાછેડા કરાવવા કોઈ પોલીસ છૂટાછેડા કરાવવા નહીં આવે. નામદાર કોર્ટ ની અંદર જાવ તોય તમને છૂટાછેડા ડિવોર્સ તમારું કેસ હાલે બધું નિર્ણય સાક્ષી પુરાવા લે તે થાય, એમ નામ થાય નહીં. નહીં. એટલે આ જે કઈ છે ને એ તમારે એકાબીજાનું છે, પણ હવે એકાબીજા તમારી રીતે તમારે અત્યારે હાલ પૂરતો ખાલી કરિયાવરનો વાંધો છે. હા બાકી છૂટાછેડા તો ઓમ તો તમે લગ્ન કરેલા જ નથી. કર્યા જ નથી, પણ તોય નથી સમજતા. અમે ઈ એને કીધું કે અમે લગ્ન નથી લગ્ન કરેલ કર્યા. નથી ને તમે સમજતા, લગ્ન કરેલ નથી એટલે તમારે છૂટાછેડાની જરૂર નથી. હા તમે મુદ્દો સમજ્યા? હા સમજી ગયા. બસ એટલે તમે એકાબીજા તેડી આવ્યા ને મૂકી આવ્યા. હા બસ આ એવી રીતના. હા. તો હિન્દુ સંસ્કૃતિના નિયમ મુજબ તમે લગ્ન કરેલ મારા માનવા પ્રમાણે એવા તમારી પાસે એવિડન્સ કઈ છે નહીં. નથી ના. ફેરા ફેર્યા નથી એટલે ઈ સંસ્કૃતિ એ ના પાડી દીધી. પછી લવ મેરેજ કરેલા નથી, જે કાયદાના સિચોડામાં તમે એકાબીજા લગ્ન કરેલા હા નથી. નથી. આ તમે એકાબીજે જેને ઘર ગયણા કર્યા હતા એટલે એકાબીજાનું હાલત હલાવવું એમ, હા હા એવું આનો મિનિંગ થાય છે. હા એટલે હવે મેં કીધું તો આનું હું આ ઓમ તો કઈ માને એમ છે જ નહીં. સમજા? કાંઈ વાંધો નહીં બેન, હું હમણાં હું એમના નંબર આમાં નાખું, વાત કરી લઉં એટલે તમે સ્વેચ્છાએ એ બધું સારું થઈ જશે. પણ હવે એકાબીજા ખોટો કંકાસ ન થાય અને જેથી કરીને એકાબીજા કાયદાના સિચોડામાં ન આવો અને એકાબીજા સમાજમાં અરાજકતા ન ફેલાય એના માટે થઈ અને સુખદ સમાધાન કરી અને હોની રીતે જીવન જીવવાનું ચાલુ કરવા માટે આપણે પ્રયત્ન કરી. હો નંબર આપું, લાઈન ઉપર લઈ લો એને. હા લઈ લ્યો તો, પણ હવે નહીં ઉપાડે તમારો ફોન બેન. હા તો ઉપાડ્યો આમાંથી નંબર દેતો હોય. હા ઉપડે તો કરો ટ્રાય, વાત કરી લઈ. હા હાલો હા ઉપાડ્યો. એવા સાધુ ને રસનિયાસી ઓહો પ્યાસી. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. હાલો. હા હવે નહીં ઉપાડે. હા ઈ તો મેં કીધું, કાંઈ વાંધો ના. હાલો ભલે વાંધો ને, આપણે છે ને મને ઓલું નંબર આમાં મોકલી દો, વાત કરું છું. હા ભલે.